ત્યારબાદ જામીન અરજી રિજેક્ટ કરી આગળ હવે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશે તો તમે આગળ શું કરશો ખાન સાહેબ? સદર ગુનામાં તપાસ હાલ પણ પ્રીમેચ્યોર છે. CID તપાસ કરી રહી છે. મારા સાથી વકીલ મિત્ર ધર્મેશભાઈએ જણાવ્યા તે મુજબ હાલ પ્રથમ તબક્કે તેમણે જામીન ઉપર છૂટવા માટે અરજ કરેલી. તે અરજ અનુસંધાને તેમના જામીન નામંજૂર કરેલ છે. હવે આરોપીને એક અધિકાર હોય છે કે તે હાઈકોર્ટમાં આ જામીન અરજી માટે જાય અને જામીન અરજી મૂકે. તે અનુસંધાને અમે બંને વકીલ મિત્રો તથા મૂળ ફરિયાદી સાથે મળી હાઈકોર્ટમાં પણ જરૂર પડે ત્યાં અમે એફિડેવિટ કરશું અને આ